નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત સેવા ભાવતાલ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। તારીખ 23/5/2024 સવારના મહત્વના હવામાન સમાચાર। ચેનલમાં નવું હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલે આગાહી કરતા કહ્યું છે કે વરસાદની મોટી આગાહી કરી છે। તો આંબાલાલ પટેલે આગાહી કરતા કહ્યું છે કે 26 મે થી 4 જૂન વચ્ચે ગાજવીજ સાથે આંધી વંટોળ સાથે વરસાદ વરસે તેવી શક્યતા છે અને રોહિણી નક્ષત્રમાં રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદની શક્યતા દેખાઈ રહી છે અને 26 મે સુધી બંગાળના ઉપસાગરમાં ચક્રવાત સર્જાઈ શકે છે અને આ કારણે ચોમાસું પણ વહેલું આવે તેવી શક્યતા દેખાઈ રહી છે અને 25 થી 28 સુધી દક્ષિણ ભારતમાં ચોમાસું આવવાની શક્યતા દેખાઈ રહી છે અને અરબ સાગરમાં ભેજના કારણે દેશમાં સહિત ગુજરાતમાં વરસાદ આવે તેવી શક્યતા દેખાઈ રહી છે અને 7 જૂનથી 14 જૂન વચ્ચે ચોમાસું આવવાની શક્યતા દેખાઈ રહી છે। બંગાળના ઉપસાગરમાં એક વાવાઝોડું સક્રિય થયું છે। તેની સ્પીડની વાત કરવામાં આવે તો 100 થી 120 કિલોમીટર પર આવર્ત છે, જેની શક્યતા દેખાઈ રહી છે। તે બંગાળના દક્ષિણ પૂર્વ તટો પર ભારે વરસાદની પણ શક્યતા દેખાઈ રહી છે। તો કેટલાક ભાગોમાં પૂર્વ આવનારી શક્યતા છે અને બંગાળના ઉપસાગરમાં ચક્રવાતની આંધ્રપ્રદેશ અને ઓડિશા જેવા પશ્ચિમ બંગાળ અને પૂર્વ ભારત રહેશે અને તેની અસર જોવા મળવાની શક્યતા અને ગુજરાત ભાગોમાં પણ વરસાદની શક્યતા દેખાઈ રહી છે, તેની અસર જોવા મળવાની શક્યતા છે અને રાજ્યના 7 થી 14 જૂન વચ્ચે ચોમાસું બેસે તેવી શક્યતા દેખાઈ રહી છે। તો હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલે આ વખતે ચોમાસું સારું એવું બેસે તેવી શક્યતા દેખાવામાં આવી રહી છે। હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલે આગાહી પણ કરતા કહ્યું છે વરસાદ લઈને મોટી આગાહી પણ કરવામાં આવી રહી છે। તો 26 થી 4 જૂન વચ્ચે ગાજવીજ સાથે વરસાદ થાય તેવી શક્યતા દેખાઈ રહી છે। તો આ સમય દરમિયાન આંધી વંટોળ સાથે વરસાદ આવે તેવી શક્યતા છે તેવું અનુમાન લગાવવામાં આવ્યું છે। તો રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદની પણ આગાહી સમય દરમિયાન તે ઉપરાંત 26 થી બંગાળના ઉપસાગરમાં પણ આગાહી કરતા કહ્યું છે। હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલે આગાહી કરતા કહ્યું છે। ત્યારબાદ આંબાલાલ પટેલે 26 થી 4 જૂન વચ્ચે ગાજવીજ સાથે વરસાદ થાય તેવી શક્યતા દેખાઈ રહી છે। તો હવામાન વિભાગે આગાહી પણ કરતા કહ્યું છે અને 26 થી સુધી બંગાળના ઉપસાગરમાં ચક્રવાતની શક્યતા દેખાઈ રહી છે અને આજથી ચક્રવાત સક્રિય છે, જેની મે મહિનાની અંતમાં જૂનની શરૂઆતમાં અરબી સમુદ્રમાં ચક્રવાત સર્જાય છે તેની આંબાલાલ પટેલે આગાહી કરતા કહ્યું હતું। જે ચક્રવાતની અસર 8 જૂનથી દરમિયાન પવન બદલાય છે, જેના બાદ 14 જૂનથી આંધી વંટોળ સાથે ચક્રવાત જોવા મળવાની શક્યતા છે જેવી વિસ્તારોમાં આંબાલાલ પટેલે આગાહી કરી છે। તો આવી જ રીતે ખેડૂત મિત્રો ફરી મળીએ, જોતા રહો ખેડૂત સેવા ભાવ।